नमस्कार, आप देख रहे हैं गुजरात बुलेटिन, जहां मिलती है आपको गुजरात की हर बड़ी खबर सटीक और सबसे पहले। और मैं हूं आपके साथ इशिता तिवारी और अगले कुछ मिनटों में दिखाएंगे आपको आज के दिन की बड़ी खबरें, राजनीति से लेकर समाज तक, सब कुछ एक नजर में। तो चलिए शुरू करते हैं आज का गुजरात बुलेटिन। सबसे पहले बात होगी अरवली की, जहां बायर दहेगाम मार्ग पर यमदूत बना डंपर। साथ ही बात होगी छोटा उदयपुर की, जहां कदवाल तालुका में राठवा समाज के कर्मचारियों का पहला स्नेह मिलन कार्यक्रम आयोजित हुआ। ऐसी तमाम खबरों पे विस्तार से करेंगे चर्चा। बायर दहेगाम मार्ग पर आदलियारा के पास हुए भीषण हादसे में 28 वर्षीय युवक की डंपर की चपेट में आने से मौत हो गई, जिससे उसका शरीर 2 हिस्सों में बंट गया। हादसे से क्षेत्र में आक्रोश फैल गया। विधायक धवल सिंह ज्वाला ने बेतरतीब दौड़ रहे डंपरों पर कार्रवाई न होने पर नाराजगी जताते हुए चेतावनी दी कि यदि प्रशासन ने सख्त कदम नहीं उठाए तो वे सड़क पर उतरकर विरोध करेंगे। दहेगाम थी बायड ને બાયડથી દહેગામ જે રોડ છે એ રોડ ઉપર અસંખ્ય ડમ્પર ચાલકો જતા હોય છે અને ડમ્પર ચાલકોની આપણે સ્પીડ જોઈએ। હું ઘણી વખત ત્યાંથી આવતો હોઉં છું ને સ્પીડ ખૂબ ભયનીય હોય છે અને ઓવર સ્પીડ હોય છે। ત્યારે મારે સરકારી તંત્ર એટલે કે પોલીસ તંત્ર, આરટીઓ, ટ્રાફિક પોલીસ તમામને વિનંતી કરું છું, આમ તો કડક શબ્દમાં કહું છું કે જે પ્રકારની આંબલિયારાની બાજુમાં જે ઘટના બની અને સંજય સોલંકી નામના યુવાનનું મને જાણવા મળ્યું છે કે એની સગાઈ હતી, એ દિવસે હોય કે બીજા દિવસે એની ટૂંક જ સમયમાં સગાઈ હતી અને જે પ્રકારે ઘટના બની અને એ એક્સિડન્ટની અંદર એના શરીરના 2 ભાગ થઈ ગયા છે। મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ પ્રકારની ઘટના એકવાર નહીં પરંતુ વારંવાર બનતી હોય છે અને આ ડમ્પર ચાલકોનો પોલીસ તંત્રને ને તમામ લોકોને વિનંતી કરું છું કે આપ કેમ્પ કરો, સરકારી અધિકારીઓ કેમ્પ કરીને એમને સમજૂતી આપો અને આવા ડમ્પર ચાલકો ઓવર સ્પીડથી જતા હોય તેના પર કાયદેસર કાર્યવાહી કરો। પ્રજા સેવક તરીકે જ્યારે હું જો કોઈક દિવસ રોડ ઉપર ઉતરી ગયો ત્યારે તમને બધાને તકલીફ પડશે। આ પ્રકારની ઘટનાઓ વારંવાર બને છે અને આપને કડક શબ્દોમાં હું સૂચના આપું છું કે આના ઉપર કંટ્રોલ લાવવા માટે પોલીસ તંત્ર અને આરટીઓ વિભાગ કે ટ્રાફિક પોલીસ आना पर कड़क कार्यवाही करे। आभार। अरवली से सी न्यूज संवाददाता जगदीश सोलंकी की रिपोर्ट। छोटा उदयपुर जिले के नवगठित कदवाल तालुका में राठवा समाज के विभिन्न विभागों में कार्यरत अधिकारी और कर्मचारी का पहला स्नेह मिलन चुली स्वामी नारायण मंदिर परिसर में आयोजित हुआ। कार्यक्रम में शिक्षा प्रतियोगी परीक्षाओं की तैयारी और बच्चों के सर्वांगीण विकास पर चर्चा की गई। वक्ताओं ने युवा को खेल, साहस और शिक्षा के क्षेत्र में आगे बढ़ने के अवसर देने पर जोर दिया ताकि समाज के बच्चे राष्ट्रीय स्तर पर पहचान बना सके। अंत में सभी ने समाज की एकता और प्रगति के लिए संकल्प लिया और उपस्थित अतिथियों व सहयोगी का आभार व्यक्त किया। आज रोज तारीख 2/11/2025 ના રોજ છોટાઉદેપુર જિલ્લાના નવીન કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓનું એક સ્નેહ સંમેલન સ્વામિનારાયણ મંદિર ચુલી ખાતે યોજવામાં આવ્યું હતું। તેમાં ઘણી મોટી સંખ્યામાં રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા અને રાઠવા સમાજના વિકાસને વેગ આપવા માટે કયા કયા ઉપાયો કરવા પડે અને કયા કયા પગલાં આપણે ભરી શકીએ જેથી કરી આપણા રાઠવા સમાજના નવયુવાન મિત્રો અને વિદ્યાર્થી બહેનો ભાઈઓ આગળ આવે અને સારી ઊંચી સરકારી નોકરી પ્રાપ્ત કરી શકે અને કઈ રીતે સમાજમાં શિક્ષણનો વ્યાપક પ્રસાર પ્રસાર થાય એવા ઉમદા હેતુનો ચર્ચા વિચારણા કરવામાં આવી। એમાં છોટાઉદેપુર જિલ્લાના કર્મચારી નવીન કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ ઘણો ઉત્સાહ ઉમંગ દેખાડી અને આ પ્રથમ સ્નેહ સંમેલન હતું અને આવું ને આવું સ્નેહ સંમેલન આવતી વર્ષે પણ અહીંયા જ ચુલી સ્વામિનારાયણ મુકામે રાખવામાં પ્રસ્તાવ પાસ કરેલ છે। આ પ્રસંગે કદવાલ તાલુકાના રાઠવા સમાજના સરકારી કર્મચારીઓ કોઈ કારણોસર ઉપસ્થિત ના થયા હોય તો એ અમે જાણી અને આવતા સ્નેહ સંમેલનમાં આપ સૌને ઘણી મોટી સંખ્યામાં પધારવા
નમ્ર નિવેદન સહ પ્રસ્તાવ પાસ કરેલ છે. આપણે એકજૂટ થઈ અને આ આપણા રાઠવા સમાજના ઉત્થાન માટે કયા કયા પગલાં ભરી શકીએ એ તમારો બધાનો અભિપ્રાય અને મંતવ્ય જાણી આપણે એક સારું સંગઠન બનાવીએ એ જ ઉમદા હેતુથી અમે અહીંયા આજે સભાને પૂર્ણાહુતિ કરેલ છે. મનસુખ રાઠવા, ભીખાપુરા, चूली स्वामीनारायण मंदिर। छोटाउदेपुर से सीनियर संवाददाता शकील बलोच की रिपोर्ट। बुलेटिन में फिलहाल के लिए इतना ही। देश और दुनिया की तमाम बड़ी जानकारियों के लिए बने रहिए सी न्यूज़ भारत के साथ।